હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને હું પણ મજામાં છું। અત્યારે ઋતુ બદલે એટલે નાના બાળકોને શરદી ઉધરસ ને તાવની શક્યતા રહે છે અને બધા બાળકોને થાય છે પણ। અને લાંબા સમયથી જેને શરદી ઉધરસ હોય અને મટતું ન હોય એના માટે સ્પેશિયલ આપણે આ ચોકલેટ જેવી ગોળીઓ બનાવવાની છે। તો જો આપણે ગોળ લઈ લીધો છે અને થોડુંક ઘી લઈ લીધું છે આપણે 1 ચમચી જેટલું। ઘી ગરમ થાય એટલે આપણે એમાં ગોળને એડ કરી દેવાનો છે અને ગેસ હાવ ધીમો રાખવાનો છે। ગોળને હાવ મેલ્ટ કરી લેવાનો છે એમાં। સરસ રીતે ગોળને ઓગાળવાનો છે અને ગોળ ઓગળે ત્યાં સુધીમાં આપણે કાળા મરીનો પાવડર લઈ લેવાનો છે અને આપણે આ રીતના અધકચરા કાળા મરી અને લવિંગને બેને અધકચરા પીસી લેવાનું છે અને થોડું આપણે આદું પીસી લેવાનું છે અને આપણે જે પ્લેટ લેવાની છે એ પ્લેટને ઘીથી ગ્રીસ કરી દેવાની છે એટલે આપણી સરસ આપણી આ જે ગોળની પાપડી જેવું કરીએ એ આસાનીથી ઉખડી જાય એટલા માટે। તો એને આપણે ગ્રીસ કરી લેવાની છે અને ગોળને આ રીતે સતત હલાવતું રહેવાનું છે અને ગેસની આંચ રાખવાની છે ધીમી, એટલે આપણે સરસ ગોળ પીગળી જાય એમ। જો આપણે આદુના 2-3 ટીપા રસના એડ કરી દીધા છે આમાં અને જરીક એવી આપણે હળદર એડ કરવાની છે, વધારે હળદર એડ નથી કરવાની, થોડી એવી હળદર એડ કરવાની છે। વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને હું તમને આદુનો રસ નાખ્યો એ બતાવી નથી છે કે કાથે કઈ રીતે મારે કરવું, એટલે મોબાઈલ ચાલુ કે રસ એડ કરવું એટલા માટે તમને બતાવી નથી શીખી। તો હવે આપણે થોડી એવી હળદર એડ કરી દઈશું આમાં। તો આપણે થોડી હળદર એડ કરી દઈએ। હળદર આપણે શરદી ખાંસીમાં બહુ જ કામ કરે છે। આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે ને એમાં આપણે હવે મરીના પાવડર જે કરીને રાખ્યો છે લવિંગ અને મરીનો એ એડ કરી દીધો છે અને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું। ગોળનો કંઈક આ રીતનો કલર થઈ જશે। મારે દેશી ગોળ હતો એટલે થોડો વધારે કલર આવો થઈ ગયો છે, તમારે જે આપણે વ્હાઈટ ગોળ આવે એ હોય તો થોડો કલર પીળા જેવો રહે એમ। તો હવે આપણે એને જે પ્લેટ ઘીથી ગ્રીસ કરીને રાખી છે ને એમાં આપણે એડ કરવાનો છે થોડો ગોળ આ રીતે। ચોકલેટ જેવી તમારે જેવી નાની મોટી કરવી હોય એવી તમે કરી શકો છો। આ રીતે આપણે બધી જ નાની નાની ચોકલેટ જેવું કરી નાખવાનું એટલે બાળકોને ખાવાની પણ જોઈને મજા આવે। આ રીતે અને થોડી વાર ઠરવા દઈશું ને એટલે સરસ રીતે જામી જશે અને મસ્ત મજાની આપણી ચોકલેટ થઈ જશે તૈયાર। તો આ રીતે પેટર્ન છાપ કરી અને તમે પેટર્ન ઉપર પણ આ રીતે બનાવી શકો છો અને પ્લેટમાં પણ તમે બનાવી શકો છો। તો આપણે આ રીતની ચોકલેટ જેવો શેપ આપી દેવાનો છે। તો આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમારી પાસે કાંઈ ઉપાય હોય શરદી ખાંસીનો કે તાવનો નાના બાળકોનો, તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે કઈ રીતે બનાવો છો એમ। અને હું મારી બેબીને આ જ ખવડાવું છું, આનાથી સારું રિઝલ્ટ મળે છે અને મને દવા પણ નથી લેવી પડતી। આ રીતે છોકરાઓને ચોકલેટ જેવો શેપમાં હોય તો ખાવાની પણ મજા આવે છે અને 5 થી 6 મિનિટ થાય એટલે સરસ રીતે ઠરી જાય છે અને મસ્ત ચોકલેટ જેવી થઈ જાય છે અને બાળકો પ્રેમથી ખાઈ પણ લે છે। તો હાલો ફરી મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય। તો જો આ રીતે આપણે આસાનીથી ઉખડી પણ જાય છે આ રીતની ચોકલેટ તમે જોઈ શકો છો, મસ્ત મજાની થઈ ગઈ છે આપણી ચોકલેટ રેડી। તો હાલો બધાએ ચોકલેટ ખાવા।
તો જો આપણી મસ્ત મજાની બધી જ ચોકલેટ થઈ ગઈ છે રેડી આ રીતની. તો જો આપણે આમાં ઉપરથી તમારે થોડી ખાંડનો પાવડર છાંટવો હોય તો છાંટી દેવાનું, નહીં તો કોર્નફ્લોર થોડુંક છાંટી દેવાનું. એટલે આપણે આ જે ડબ્બામાં તમે પેક કરીને રાખો ને તો છોટી ન જાય એટલા માટે. લગભગ તો તમે કડક ચાસણી કરો એટલે ન છોટે, પણ કદાચ તમને એમ થાય કે છોટી જશે તો તમારે થોડો કોર્નફ્લોર અને ઉપર રગડી દેવાનો છે એમ. આ રીતની આપણી ચોકલેટ થઈ ગઈ છે રેડી. તો હાલો બધા ચોકલેટ ખાવા.